પહેલા તો આ વસુલીની ધરતીને હું નમન કરું. જમી અસમાન ચાંદ સુરત પાણી પવન મેઘ વીજળી વાડી બગીચાના ધણીને સર્જનહાર પિતાને નમન કરું. આપ સૌને નમન. ચાર જોગ છેલ્લો વારો આદિવાસીનો વારો છે. એ વારામાં આપણે શું કરવું ને આપણે એનો વારો મળ્યો એના વારાને બગલ થેલામાં ગાલીને ફરવું, કોથળામાં ભરેલી માથે ભરેલીને ફરવું કે એને શરીર ઉપર સોપડવું, શું કરવું એ પોતાનો વિષય. ત્યારે આપણા પૂર્વજ સંતોએ આપણા માટે બલિદાન આપ્યું, આપણા માટે ભૂખ વીઠી, તરસ વીઠી, તાળ તડકો વીઠ્યો, ઘણી સમસ્યામાં પસાર થયા, એનું ફળ આપણને મળી રહે. એટલે આજે આપણે વટબંધા ટેન્ટ પાથરીની નીચે દાદલા પાથરીને આપણે બેઠા હે એ આપણા પૂર્વજોનું પુણ્યનો પ્રતાપ. મારા પહેલા ઘણા બધા વક્તાઓએ આપણને જે વાત કરી એ વાત ગાંઠે બાંધીને લઈ જવાની, ગોજામ ગાડીને લઈ જવાની, પછી અહીં ખખેરીને જતા રહ્યો તો અહીં નહીં પડી રહી. માટે આપણા આ દેશ માટે લાખો કરોડો આપણા પૂર્વજ શહીદ થઈ ગયા. આપણા માટે આપણે બેઠેલા બધા ભૂખ તરત ટાટ કડકો વેઠીને મકાન બનાવે, કૂવો કાઢે, જમીન હદારે, ઘરમાં રાસ રસીલી વ્યવસ્થા ઊભી કરે. કોના હારું? આવનાર બાળકો માટે, પેઢી માટે. એમ આપણા પૂર્વજ કંઈક કરી ગયા. માનગઢની અંદર 1507 આપણા પૂર્વજ શહીદ થઈ ગયા. ઘેરને મરાતો તામરવા ગયા. 5 ની 1200 એક જ દિવસમાં આપણા પૂર્વજ શહીદ થઈ ગયા. એને ઘેર મોત નતું આવતું. કોના માટે? આપણા માટે, આવનાર પેઢી માટે. કોઈક લડ્યું છે આપણા પૂર્વજો આપણા માટે, એમને આપણે અહીંયા બેહાડીને ફૂલહાર કર્યા, માન સન્માન કરીએ. એને ઓળખવા પણ જરૂરી. આપણને નતા ઓળખતા છતાં એને કંઈક કર્યું આપણા માટે. આપણે પણ કોઈકના માટે કરવું પડે, પોતાનું પણ કરવું પડે ને આવનાર પેઢી માટે કરવું પડે. આ બધા અહીંયા ફોટામાં હે દેશ માટે લડ્યા, દેશ માટે મર્યા. આપણે આપણા કુટુંબ પરિવાર કે ફળજા હારું એ કંઈ કરી શકતા નથી. કંઈક કરવું જરૂરી. આગળ વાત ગુરુ ગોવિંદે 1.5 લાખ આદિવાસી ભાઈ બહેનોને માનગઢ લઈને ચડ્યા હતા. જોરાવર પારકી પહેલા બોલ્યા એ અને પૂરી ટીમ દિલ્હી ગયા. 3 દાડા સુધી ત્યાં રહ્યા. લેખાગારની અંદર ચોપડા ખોલીને કાઢ્યું, એની અંદર લખેલું હતું. ગુરુ ગોવિંદે પૂછ્યું 1.5 લાખ માણસ ત્યાં લઈને ચડ્યા, 1.5 માણસ મરી ગયા, આવું તમારે કેમ કરવું પડ્યું? એમ પ્રશ્ન કરે. તે વખતે અંદર અંગ્રેજીમાં જવાબ લખેલો હોય કે માય ડિમાન્ડ ઇઝ ભીલ રાજ. આને વિચાર કરો. ત્યારે ગુરુ ગોવિંદને ફૂલમાળા ચડે કે આજે એનું ભજન ગવાય, એની જે બોલાય એનું નામ લેવાય. ઓરા એટલું ને આકીને એટલું પણ આપણે કરવું પડે તો એના વારસદાર કહેવાય છે, તો એના વંશજ કહેવાય છે, તો એના ભક્તો કહેવાય છે. પણ કઈશ નહીં કરજે તે કાં જતા કઈ થા ને હું લાયક કઈ નહીં 100 વર્ષ પૂરે થઈ જાય. એવું જીવન આપણે જીવવું નથી. આ દેશની અંદર આપણા પૂર્વજ રાજાઓ 464 ભીલ રાજા હતા. એ વિદેશી પ્રજા આવી, ભાઈએ કીધું તેમ શક આયા, કુષાણ આયા, હુણ આયા, ડચ આયા, મરાઠા, મુગલ આયા, આર્યો આયા અને છેલ્લે અંગ્રેજ આયા. આ લોકોએ 464 ભીલ રાજાઓને મારી નાખ્યા વારાફરતી અને નવા રજવાડા ઉભો કર્યા. 98 રજવાડા બીજા એમ કરીને કુલ મળીને 562 રજવાડા ઉભો કર્યા. એ 562 રજવાડાનું નામ છે દેશી રજવાડા. આને પણ સમજવું જોઈએ ભાઈઓ, સંતો, તમે પણ સમજો કે ગુરુ ગોવિંદ કઈ વાત લાયા હતા, આપણને હું શીખવાડ્યું, તેને હું હવાડ્યું, આપણે હું હાથું હું શીખ્યા એ ખુદનો વિચાર છે. ત્યારે જે ભાલો આવ્યો ગુરુ ગોવિંદ એને તરસુળ આલી ને ધોણી આલી લેજા આલ્યા. એને સમજવાની ખાસ જરૂર છે. પાઠ પૂજન કરજે એને પણ સમજવું જોઈએ, અને ઢીલું કરજે એને સમજવું પડે, ગુરુ ગોવિંદને ભેગ આલ્યો એને સમજવું પડે. બહુ મહત્વની વાત છે. હું રિટાયર માસ્ટર હું, 17 વર્ષ થયા. 1968 થી સમાજનું જનજાગરણ કરું. તમારા આ બધા ગામો હું કરી ગયો.
કોઈ ગામમાં નહીં ગયો, કોઈ ગામ નથી તમારું. આને પણ અહીં મારે કંઈક તમારી પાસે દાન દક્ષિણા નથી જોઈતી. સમાજ માટે ગુરુ ગોવિંદનો સંદેશો, જ્યોતિષર મહારાજનો સંદેશો શું છે? આદિવાસી સમાજ શું છે? આદિવાસી સમાજમાં રંગાવાનું, દુકાનના રંગ લાવે નહીં રંગાતા એમ કીધું એ વાત. એટલે આપણો જે સમાજ છે એ 5 જાન્યુઆરી 2011 सुप्रीम कोर्ट नो जजमेंट है 8% आदिवासी इस देश के मालिक भारत में निवास करता है, 92% लोग आक्रमणकारी घुसपैठी प्रजा संतान भारत में निवास करे. आने समझવું है तो 8% आदिवासी आ देशना मालिक है. मालिक जेवी व्यवस्था में આપણે હજે આપણો વ્યવહાર, વાણી, વર્તન, ખાણી પીણી मालिक જેવું है કે મજૂર જેવું है, इसको समझना है. ત્યારે ભાઈઓ આપણને માલિક બનાવ્યા, એને ગુરુ ગોવિંદે ભાલો આપ્યો હતો. જે આ દેશમાં મરાઠાએ રાજ કર્યું તો જે રાજા હતો એ ભાલો રાખતો, મુગલોએ રાજ કર્યું જે રાજા હતો એ ભાલો રાખતો, આર્ય રાજાએ રાજ કર્યું તો એ ભાલો એ રાખતા હતા. અને આપણા પૂર્વજ 464 રાજા રાજ કરતા હતા, એ ભાલાનું પ્રતીક હતું. એને એલણ નિશાન કે ભાલો કોણ રાખે? રાજા. રાજા ભાલો હતો, બેહતો તે ટેકે ભાલો મેલે બેહતો, એટલે ખબર ઓળખાણ પડી જતી કે આ રાજા હે. આ બધાના મેટ કોટવાળાને ભક્તને ગુરુ ગોવિંદે ભાલો આલ્યો ને પૂજ્ય જ્યોતિષર મહારાજે પણ ભાલો આલ્યો. હું પણ આયા બોલો, કઈક બોલો. પ્રમાણપત્ર આલ્યું રાજા તમે હો એવું. અને એને સતનું શાસન વહીવટ કરવા માટે મેટ કોટવાળ પંચને સેવક ભંડારીની રચના કરી. જવાબદારી હતી. અને એક થાઈને લીધો તો એક થયા કે એક થયા, જેમ થયા હોય એ તમને ખબર. હું બધાને ઘેર ઘેર કઈ હિસાબ લેવા જતો નહીં. જથ્થા વગર ની જીતાય. ભણે ગણીનો શેર રેજો. મારી કુળના સોરાને બૂટ મોજા પહેરીને ખુરશી ઉપર બેહતા કરો. બે ખુરશીમાં બેઠા કે નહીં બેઠા બધું ભલો ગમે એમ હે, પણ બેનો લગ્ન કરે ખુરશી બહેન કરે હે. આવું બરોબર ને? ખેડૂત ભાઈનો વારો નહીં બન્યો તો ખેડૂત બાઈનો વારો લાયા. આ બધું સાધુ કી ભાષા અટપટ સમજી નહીં જાય ને ઝટપટ સમજાય, બધી ખટપટ મટી જાય પણ હજુ મટતી નહીં. વરહ વીતી ગયા, 1.5 વર્ષ ગુરુ ગોવિંદની વ્યવસ્થા ને થઈ ગયા, 60 વર્ષ જ્યોતિષર મહારાજની વ્યવસ્થા ન થઈ ગયા, 250 વર્ષ સતી સુરમારની વ્યવસ્થા ને થઈ ગયા. આપો કાં હજે આપો તો વળગાવામાં, લડામાં, માન સન્માનમાં હોશે જ નહીં આવતા. માન સન્માન બદન ચૂકે, પણ એના માન સન્માન ને કરવું હું, પદને હું કરવું, એના પદ પ્રમાણે કામ કરવું. માસ્તર ભણે તેને સોરો ભણાવવો જ પડે ને, ભણાવે તો પગાર મળે. 1 મહિનો ભણાયા પછી છેલ્લે ધન પગાર મળે. બરોબર ને? તો પછી આપણે પગાર ઘણો લીધો હે બધે ખબર નહીં પડતી. તો આને સમજવું છે કે આપણે શું કરવું પડે. એટલે સંતો જેટલા મેટ કુટવાળ કે મહારાજ કે ગુરુ કે સંત બનેલા હે એ જવાબદાર માણસો હે. આ સમાજની જવાબદારી લીધેલી છે, એ સમાજની જવાબદારી નિભાવવી પડે. એક દિવસ સબનો હિસાબ થવાનો છે, એક દિવસ સબની પરીક્ષા થવાની છે, પૂછના થવાની છે, અને હર વાતનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. કદાચ 2025 ની અંદર શરૂ પણ થઈ શકે. એટલા માટે આપ સૌ તૈયાર રહેજો. પાઠ પૂછા है, टीलू पूछा है, बेग पूछा है, भगमू पूछा है, बानो पूछा है, मंदिर पूछा है, धोनी ने पूछा था है, लेजा है इन्हें पूछा है क्या चीज है, હું કરવું પડે, આપણે હું જવાબ દે. કેટલી કોણ આને બંધ કર. ये दे दो. નહીં નહીં ચાલે. ये पर ના 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 ચાલ હે ભાઈ. મારો અવાજ સંભળાય ને? એની પરીક્ષા થવાની, એનો ઝઘડો હજુ ઓલાયો નથી. એની હે લડાઈઓ જામુખંડમાં, તો ધર્મની લડાઈ હે, જોગનની લડાઈ હે, બેગની લડાઈ હે, ભગવાનની લડાઈ હે, શાસનની લડાઈ હે. બરોબર હે? તો ધર્મની લડાઈ હે, પણ ધર્મની લડાઈ લડતા નહીં. ધર્મ અને ધર્મ બે અલગ વસ્તુ છે, એકબીજાને કોઈ સંબંધ નહીં. તો આ વ્યવસ્થાને પણ આપણે સમજવી જરૂરી છે. ધર્મ શું હે? તો માતા બેન પુખ્ત વયની થાય, સર્વાંગી વિકાસ થાય ત્યારે એને ધર્મ આવે છે.
જાણો હે ને? અને એને ધર્મ આવે એ દીકરીને પહેણાવી દેવામાં આવે, નર નારીનું મિલન થાય, નવું બાળક પેદા થાય, એ જ જાણો હે ને? પ્રાણી પુખ્ત વયનું થાય તો નારી જાતિને ધર્મ આવે, નર નારીનું મિલન થાય તો નવું પ્રાણી બને. પક્ષીઓમાં એવી જ વ્યવસ્થા છે. પુખ્તતાને આરે નારી જાતિને ધર્મ આવે અને નર નારીનું મિલન થાય તો નવું પક્ષી બને. એવી રીતે ઝાડ પુખ્ત વયનું થાય. છોડ હે કે ઘાસ છે, હવા મહિનામાં પુખ્ત વયનું થાય. કોઈ 2 મહિને થાય, કોઈ 3 મહિને, 4 મહિને, 6 મહિને, 7 વર્ષે ઊંચું થાય આંબાને. મતલબ ઝાડને પણ ધર્મ આવે અને નર નારીનું મિલન થાય તો નવું બીજ પેદા થાય, અને બીજને વાતાવરણ અનુકૂળ આવે તે ઘડીએ નવો છોડ પેદા થાય. તો આ હે પ્રાકૃતિક કુદરતી ધર્મ, ને એના માટે લડતા નહીં. અને આપો સોરજી વિશે ખામાં હોશે જ નહીં આવતા કે જેને ધર્મ લાગે હે, ધર્મ આવે હે, એ હે સત ધર્મ. એના સત ધર્મ માટે કોઈ લડતા નહીં. અને ઉલટા બેને વસી ખાઈએ ને દેવું કરે જે 5 પછી ભેગા થાય ને 10 વર્ષ સુધી તા લેણું ધોવે, માથાના વાળ ઉદા ગહી જાય, પણ કઈનો સોરી તાર વાળ એને ગહી જાય એમ કઈનો પૂછતા કેમ નહીં? સોરી કેમ નાહટી થાય ગઈ એમ મન જેવો કાકો પૂછે, પણ સોરી હરમની મારી બોલતી નહીં કે કાકા તમારે તમારું પાપ મને લાગ્યું એટલે હું કાળી ને ઓળખાય એવી નાહટી પડી ગઈ એમ નહીં કહી શકતી. ઇજ્જત રાખે એટલે. બાકી ખરેખર સોરજીને કેવું પડે? હમણાં સાહેબ બે વાત કરી કે ભાઈ એક બાજુ રોડ હોય ને બીજી બાજુ ગટર હોય, બેની વચ્ચે થોડી જગ્યા હોય એને કોરિડોર કહેવાય. ત્યાં આપણી બેન દીકરીઓને જમાઈ છોરો મોટો થાય, મજૂરીમાં ત્યાં જીવે, મજૂરીમાં બાળક જન્મે, મજૂરીમાં મોટો થાય અને મજૂરીમાં મરે. ભગવાને આપણને એવું આપ્યું હે, સબકા માલિક એક હે. તો આવું કેમ આપણે માથે આવ્યું? તો પછી આપણે જોવું પડે આપણા કર્મ તરફ, આપણી વ્યવસ્થા તરફ, કે ગુરુ આ જગ્યા મનખને ગુરુની જરૂર છે. બાકી તાણ ખાણા વાળાને કોઈ ગુરુની જરૂર હોતી નથી. હોલે ને કે હેળોગા લે, એનું બચ્ચું મોટું થાય, જાણવા જેવું સમજણું થાય એટલે માળામાં હું જાતો રહે, અને એ પાછું મોટું થાય ત્યારે પાછો એને જેવો જ ઘેલો ગાલે. પાણી વેતા, કૂવો વેતા, નદી વેતા, તળાવ વે એવી જગ્યાએ માળો ગાલે. એને ગાંડું હે કે હાજુ હાજુ હે. એને વિશ્વાસ છે કે મારો માળો તૂટે ને, મારું ઈંડું ને પડે ને, મારું બચ્ચું પડે ને મરી જાય. વિચારે કરો, એના જેવો જ માળો ગાલે. એના બચ્ચા માટે હિકારતો કોઈ નહીં. જો એક હોલણનો ગેહળો ગાલવા આપું બધા આજે મટકે હમણાં ભણે એટલે મનખને ગુરુ જુગે. પ્રાણીનું બચ્ચું દૂધ કાં મળે એને ખબર જ છે. જાતે બેઠો થાય, જાતે જન્મ થાય, અને પછી જ્યાં દૂધ મળતો હોય ત્યાં એ ડોકાવે કે ગમે એ કરે પણ એ દાવતું થઈ જાય. માણસના બચ્ચાને બોબો દબાય દબાઈને દૂધ પાડે, થોડુંક હોઠમાં મળાવે એમ કરતું કરતું દૂધ જાય એમ કરતું કરતું પછી હીકે. એને ખાતા હિકાડવું પડે, બોલતા હિકાડવું પડે, ઓળખતા હિકાડવું પડે, બધું હિકાડે તર મેળ પડે. અને આપોને ગુરુ કર્યા એને ઘણા વરસા થાય છે, પણ હજુ ગુરુ વાળી ગમ પડતી નહીં. મને તમને તો પડે. એક નાનું ભજન ગાય તો તમે હાથે ગાવા લાગ્યો, કેમ કે ભજન હારું આપણે રિહાવાનું નહીં. બધા બોલીએ તો રિહાય કોણ? બરોબર. તે કરતા તે ઘણા વરહા થાય જા, ભગતી ગામાં કે મનાહી પડતી. ભગતી કરતા તે ઘણા વરહા થાય જા, ભગતી ગામાં કે મનાહી પડતી. તાલા કે તણતા તે ઘણા વરહા થાય જા, ગામાં હજુ નહીં પાડા
ધર્મનું અસ્તિત્વ છે. ગુરુ ગોવિંદે માય ધર્મ આલ્યો અને માય ભેગ આલ્યો. ધર્મ આવે એનો જે રંગ છે એ ભગવો છે. એ ભગવો રંગ માથે બંધાડીને પછી કીધું ગુરુ ગોવિંદે શેલાને કે આજથી માંડીને ધર્મ નહીં વિશે ખાતા આવે, દીકરીઓનો મૂલ તોલ ને બોલ નહીં કરતા આવે, આ ધર્મને પાળજો. આ પણ મન દેવાને સમજ નહીં પડી, ધર્મ છોડીને ધર્મમાં જતો રહ્યો એટલે પછી ધર્મ પાળવાનું ભૂલી ગયા. સમસ્યા ત્યાં ઊભી થઈ. કોઈ ગાડીમાં બેહે, ડ્રાઈવર સલાડવા, એ કોઈકને અથડાવતી, કોઈ છોકરામાં કૂદી પાડી, કે કોઈ સામે ગાડી આવે ને અથડાવતી, એમ કરીને નહીં બેહતા. પગે લાગે, જમી આસમાન શાંત સુરત પાણી પવન ધરતીને પગે લાગે કે ગાડી સરસ ચાલવી જોઈએ, વાટે ગાંઠે બગડવી જોઈએ, કોઈને વાગવા પડવા નહીં જોઈએ, એમ કરીને છતાં થાય છે. કેમ? એનું ધ્યાન આજુબાજુ થઈ જાય. અને ધ્યાન કી બાજી ધ્યાન કા ખેલ એમ કે પેલા મદારી એવું છે કે આ ડ્રાઈવરનું ધ્યાન ખરેખર ગાડી ચલાવવામાં સામે રસ્તે હોવું જોઈએ, પણ ધ્યાન આડોઅવળો થાય ત્યારે એક્સિડન્ટ થાય. ભણવાવાળા છોરાને પણ ધ્યાન રાખે તો બરોબર ભણે, પણ ધ્યાન ને રાખે તો નાપાસ થવાનો એક્સિડન્ટ થાય. એવું ધર્મમાં, એવું ભક્તિમાં, એવું સમાજમાં, એવું ગણતરીમાં, એવું સમજમાં, એવી સિસ્ટમમાં, એવી વ્યવસ્થાની અંદર તમામ જગ્યાએ આવું થાય. ત્યારે સંતો કોઈ ટીલું કરે, નાથુરામજી કન હું જાતો જ કેતા ઓમ તલક સડે અલગ પુરુષ ને એમ કરતા. હું પૂછતો હું અલગ પુરુષ હું કે તમુ હોય કે ખુદ બીજું કા હે અલગ પુરુષ? આ તો ડોહા કરતા હતા, એમ કરવું પડે. આપણે ખોટું ગલત કોઈને સાબિત નહીં કરતા, પણ તમામ મહારાજોને તમામ સંતોને મેં પૂછ્યું આ વાત, પણ વે હંમેશ કે આ બધા કેતા જાય એમ કરજે. ત્યારે સંતો હર ચીજને આપણે સમજીને વિચારીને એના ફાયદા જાણીને પછી ઓરવી, સમજ્યા વગરનો હાય પાડજે તો વાટમાં છોડ દે હું. એટલે હર વાતને સમજવી જરૂરી છે. ભેગ એ માય ભેગ છે. બીજી વસ્તુ કે આઈને બા વગરનો કોઈ જીવ નથી ધરતી ઉપર ચારે ખાણામાં. મારા આઈને ધર્મ આવ્યું ને મારા આઈનું બાનું પવિત્ર મિલન થયું, મારા આઈને સત ધર્મ આવ્યો, એનાથી હું પેદા થયો. એની હાથે તમારું પણ ગોઠવતા રીતે એમને મરી જાય, ગંડવા હરી જાય ને દુઃખ પાછું નહીં જાય. એટલા માટે હર ચીજ કો સમજના હૈ. તો એવી રીતે આપણે પેદા થયા. મારા તમારા શરીરની અંદર જે ખૂન હે ને, આપણે તે આઈ બાનું કે ગાયનું બહેનું મુકડીનું દૂધ દોડું પીધું. હુકીલું દૂધ હે એ દૂધ જ છે, હુકીલું અનાજ હે, એને દળીને પાણી રેડો દૂધ થઈ જાય. હર ચીજ સફેદ ખાધી તો ખૂન લાલ કેમ ભણ્યું, બસ આટલું સમજણ પડી જાય તે બેડો પાર થઈ જાય. તો એ મારા તમારા શરીરમાં પોતપોતાની માને આઈને ધર્મ આવ્યું, એ જીવતું છે આપણા, એનાથી આ રંગ પેદા થાય. આ વાતને સમજવી છે. બીજું કે બાપનો ભેગ સફેદ છે, હર બીજ સફેદ છે ચારે ખાણામાં, મનુષ્યમાં, પ્રાણીમાં, પક્ષીમાં ને વનસ્પતિમાં. વનસ્પતિમાં હર બીજ है ને જે અંકુર અંદર है એ ઉગે है, એ પણ સફેદ है. ત્યારે જ્યોતિષર મહારાજ દાંતપુરી વાળાએ ધણીનો ભેગ આવ્યો. આઈ ને બા, માં ને ધણી, બે વસ્તુ જગતમાં હે, એના બેનો વ્યવહાર આ જગતમાં ચાલે. એટલે તમામ પોતાના ભેગની ઇજ્જત રાખે, આબરૂ રાખે, એને હાચવે, એનું માન સન્માન કરે, એને ઓળખે, એવી મારી વિનંતી. બીજી વાત, આપણે સમાજમાં રહીએ છે, એકબીજાનું વેઠવું પડે, એકબીજાને મદદ કરવી પડે. આપો ભણેલા ગણેલા હું ને તમે મારી કહ્યું તો મોબાઈલ છે, બધા કન હે મોબાઈલ યુગ, વાયરે વાત કરતો જમાનો, હવામાં ઉડતો જમાનો હે. એ જમાનામાં જિંદગી છતાં આપણને ઘણી બધી ખબર હોતી નથી. આ મોબાઈલની સિસ્ટમને નાનું બાળક પહેલા બીજા વર્ષમાં હોય છતાં પણ એને ઓપરેટ કરી શકે છે. તો ભણે ગણે હોશિયાર રહેવાનું ગુરુ ગોવિંદે કીધું. ભણવું, ગણવું અને હોશિયાર થવું. તો આપણે ત્રીજા ગ્રેડમાં આવ્યા કે નહીં આવ્યા? હજુ કેટલાક ભણ્યા હે તો ગણ્યા નહીં, કોઈક ભણ્યા ગણ્યા હે તો હોશિયાર નહીં થયા. જો હોશિયાર થઈ ગયા હોત તો આપણી હાલત આવીની રીતે બદલાઈ જતી. જોગ પલટાનો વારો હે,
એના જોગ પલટાના વારાને પણ ઓળખવો પડે. તો આ પ્રમાણે મા બાપને આપણે ઓળખતા નહીં. આને સમજો. એક નાનો છોરો હોય, હું નિહાળમાં જોઉં એટલે પૂછું, ભાઈ મંદિરે કોને બનાવ્યા? તે મનખી. મંદિરમાં ભગવાન હે એ કોને બનાવ્યા? તે મનખી. અને મનક કોને બનાવ્યું? તો છોરો કે ભગવાને. પછી મારે કેવું પડે કે મનખને બનાવ્યું ભગવાને, મનખને મોટું કરે ભગવાન, મનખને ખાવા આલે ભગવાન, મનખને કપડાં પહેરવા ભગવાન આલે, ચોપડા આલે, કપડાં આલે, દવાખાને લઈ જાય, મોટું કરે, ભણાવે, ગણાવે, હોશિયાર કરે, પહેણાવે, ગાડી આડે આલે, ઘેર સુધી આલે. આટલું ભગવાન આલે. તમારો ભગવાન કોણ? તે આઈ બા એમ સોરું 100% કે, પણ સંતો નહીં કહેતા કે મારા આઈ બા ભગવાન હે. મોટી સમસ્યા આ પેદા થઈ. हर समस्या को समझना है. आंधली वेच साटવામાં આવે એટલે ગયડમ વેચ સોરમ આવે, પણ પેલ પછી આંધલી સાટવો ગાલી ગાલી ને બોંદે તો ફિરવે, પણ વેતર આવે કે આવતું કેમ નહીં? તો આ પણ એક સમસ્યા હે સંતો. એટલે જે પાઠ પૂરતા એવા સંતો પણ ધ્યાન રાખે. તમે મારા વડીલ હો, ગુરુજનો. પાઠ એટલે હું આ ધરતી ઉપરની તમામ વનસ્પતિ, ધરતી ઉપર પહાડો, સમુદ્રો, નદી નાળા, જીવ સૃષ્ટિ, ખેચર, જળચર, ભૂચર, વંચર, હર જીવ હે એ જેટલી આકાશની અંદર દેખાય, ચાંદ, સૂરજ, તારામંડળ, ગ્રહ, નક્ષત્ર, ટોટલી જે વ્યવસ્થા હે, ઉપર દળ વાદળ હે, પાણી પવન હે, હર ચીજ જે વ્યવસ્થા હે કુદરતે બનાવેલી, એ વ્યવસ્થાને આ લાવીને ચિતરવી પડે. એ ચિતરવી પડે ને બનાવવી પડે કે ભાઈ હું હે આ ટોટલી વ્યવસ્થા હે, એનાથી આપું બન્યા હે. આ કુદરતી વ્યવસ્થા ને હોત તો આપણે મારું તમારું શરીર ને બનતું. 5 તત્વની પૂતળી બધા કે, ત્યારે 5 તત્વની અંદર જમીન તત્વ હે, પવન તત્વ હે, પાણી તત્વ હે ને અગ્નિ તત્વ હે. આ 4 તત્વોનું શરીર બને ને 5મું તત્વ બોલવા વાળો હોય પછી આવીને પ્રવેશ કરે. ઘર પૂરું થાય તો ઘેરમાં રહેવા વાળો પછી વાહ કરે માં, એવી વ્યવસ્થા હે. ત્યારે આ શરીરને સલાડે કોણ હે? બોલવા વાળો. બોલવા વાળો હજુ કોઈને જોવા નહીં મળ્યો. કેવો હે, કેવા રંગનો, કેવા રૂપનો, કેટલા વજનનો હે, કેવા આકારનો, કેવા ઘાટનો હે, કેવો ઈ ખબર નહીં ને કાં રે એ ખબર નહીં. ત્યારે સંતો પાછા કાય, તારી આત્માને ઓળખ્યા વિના રે ગુરુ ગમ વિના રે લખ 84 નહીં રે મટે હોજી. તારે ગુરુ ગમ વિના રે આત્મ ચીંદ્યા વિના રે લખ 84 નહીં રે ટળે હોજી. તો આત્માને ઓળખવો, આત્માને ઓળખવું તો પરમાત્મા ઓળખાય. આ આંખ હે, આંખ બાળે હે, કાન સાંભળે, મોઢું બોલે હે, નાક શ્વાસ લે, હાથ પગ હલે હે. હમણાં હું આવા ભાઈને પણ ઉંચકી શકું, પડી સમજ, પણ મારામાં બોલવા વાળો નીકળી જાય, આ મારો શરીર ને બેઠો થાય કે થાય જાય. આ મારી આંખો હે એવી નહીં વીરે, પણ એ બાળ હે, કાનડા સાંભળ હે, મોઢું બોલ હે, નખોડું ઊંઘ હે, કઈશ ને થાય. હૃદય ચાલે ને ચાલે. આને વિચારવું હે. ત્યારે બાળવા વાળો કોણ? સાંભળવા વાળો કોણ? બોલવા વાળો કોણ? શ્વાસ લેવા વાળો કોણ? વજન ઉચકવા વાળો કોણ? આ દોડવા વાળો કોણ? શાસન કરવા વાળો કોણ? ગાવા વાળો કોણ? એને ઓળખો. બાળવા નહીં જરતો છતાં બધું કામ કરે. એવી શક્તિ શરીરમાં પડેલી છે ને એ શક્તિ જાતી રહે તો બધું ખતમ, આખી દુનિયા ખતમ. એટલા માટે સંતો કીધા કે આત્માને ઓળખો. આ શરીર બનાવ્યું હે, ડિઝાઇન હે, કલર હે, રંગ રૂપ હે, એનો અવાજ હે, એ મા બાપ જેવો આવે. તો પછી બોલવા વાળો હે એને બનાવવા જેવો હે, જેને બનાવ્યો તેને જેવો હે. ત્યારે એનો રૂપ હે એ પ્રકાશ રૂપ હે, જ્યોત સ્વરૂપ હે. જ્યોત સ્વરૂપ હે, એનું નામ હે જ્યોતિષર. સૂરજની જ્યોત ધરતી ઉપર આવી, એનાથી જીવોનું બીજ ભળ્યું.
એટલા માટે ફ્રીજ આવ્યું, ફ્રીજમાં જીવાત પડતી નહીં, શાક હળતું નહીં, રોટલી બગડતી નહીં, હાયણું રાંધેલું એમને એમ પડ્યું રહે. હિમાલયના બરફની અંદર રોટલો અને શાક મિલી આવો ને પાછા પોર જાય ને જોવો તે હેતુ તેવો ને તેવો એમાં જીવ નહીં પડતા, કારણ કે તે સૂર્યનો પ્રકાશ નહીં. તો આના પ્રકાશથી જીવોનું બીજ બને, એને પણ સમજવું જરૂરી છે. सूरज है तो धरती है, सूरज है तो पवन है, ने सूरज है तो वरसाद પડે, અને सूरज है तो આ જીવ સૃષ્ટિ ચાલે. જ્યાં પ્રકાશ ને પડતો હોય ત્યાં આંબાની ગોટલી રોપી દેજો, એની જગામાં પવન મળે એ રીતે, પણ પ્રકાશ નહીં મળવો જોઈએ. તે આંબો ઉગે ખરો પણ વેલા જો ભોય પડી જાય ને પીળો થાય, એ લીલો નહીં બનતો. તો આ કળામાં તો કહમાળામાં હેવું કરાળ હગનમાં ને સૌદ વજ્યા સવડીમાં. આ બધી કળા સુરત પાસે છે. એટલા માટે ગુરુ ગોવિંદ અને જ્યોતિષર મહારાજે લેજાની અંદર ચાંદ સૂરજ આલેલા છે. તો ચાંદ સૂરજ જે લેજામાં હે ઈ પહેલા એતા કે નહીં એતા બોલજો. ઉગતા દાડાને આપણા બાપ દાદા ડોહા હાથ જોડતા હતા, ઉંગળતા ને હતા, ઘણું પાણી મળતું જ્યાં મળે ત્યાં હતા ને ઉંગળતા, મોઢું ધોઈ અને હાથ ધોતા ને પલાળેલા હાથ મોઢે ફેરવીને ઉગતા ધરને પોગે લાગતા ડોહા. અમાસ પછી બીજનો સાંજ દેખાતો ત્યારે પાઘડી ઉતારીને સાંજને પગે લાગતા હતા, એની ધરતીને કાયમ પગે લાગતા હતા. ને આવાળા સોરા જાણતા જ નહીં. કેમ કે આ સંતોએ લેજા તે હાલ દીધા આંગણે, તેના આંગણામાં લેજામાં બાળતાએ કોઈ ને પેલા ઓરિજિનલ ને એને બાળ, પેલી આપણે નકલ કરી હે, માનો કરવી જોઈએ. બદનતા લેજા હોવા જોઈએ એમ હીધો અંતકો ઓરિજિનલ તો હે, તો પછી પેલો લેજામ શાન સુરત લાવવામાં શું વાંધો આપણને? એ આપણી ઓળખ હે, આપણો પહેચાન હે. આ હવે પછી ના સમયની અંદર એનું કામ પડે તે દાડ કાં ખોળવા દો, પડવાનું હે 100% હે, એનો સમય આવી રહ્યો હે. એટલે આ વાતને ધ્યાનમાં રાખજો. બીજું આપણા ડોહા આકાશનું દર્શન કરતા આખી રાત બહાર હુઈ રહેતા હતા. તે નક્ષત્ર કયું, ખાટલી કઈ ક્યારે આવે, વિષુ કેરા આવે, ઝોમકી કેરા આવે, એ બધું જાણતા હતા. એને આ સોરા નહીં જાણતા. સોપડમ બાળે સોપડમાંનું સો પડ્યું, બહારનું કઈ ગમ નહીં પડતો. એટલે અભણેતા સતત જાણતા હતા. વિષુમાં સોરાસુરીનું લગ્ન કરતા વિષુ આવેલો હોય તે ખેતી વરસાદ પડતો તો ઓરતા ને હતા, અને વિષુમાં ઓરે તો વગડી જતી ખેતી. લગ્ન કરે તો લગ્નમાં પણ કઈ ખામી મુશ્કેલી આવતી હતી વાટે ઘાટે, કાં તો પીઠની બળી રીતિ, ભાઈ પહેણે તે બાળ વગરની રીતે, ઓસડે આવે તો એકબીજાને સટકો ભરતા હતા, ને મોઢે આવે તો એકબીજાને ફોફાડો મરતો. એટલે પેલો અસલ જીવન નહીં જાતો. તો એ ડોહા જાણતા હતા, પણ ભણેલા અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય. એને કીધું ભણ્યા ગણ્યા ભૂલે પડે ને વગર ભણ્યા લેખવા છે. એ સમય આજ ચાલી ગયો. એટલે આપણી વ્યવસ્થા, આપણી સંસ્કૃતિ, પરંપરા, રૂઢિ પ્રથાને સમજજો. એના વગર મેળ ને પડે. આદિવાસી સાબિત તમું મને બદન થવું પડે. આપો પ્રમાણપત્ર લેવા જઈએ એ કાગળ જો લાયા એટલે આપો આદિવાસી, પણ ખોવાઈ ગયું તે પાછા આદિવાસી મટી જાય છે, પાછા કડાડજે, પાછા આદિવાસી બનજે. પછી વરસાદ જબર ઝેડી પડી ને ડાગળી પડી ગઈ અને પાછો હળી જાય તે પાછા આદિવાસી મટે છે, પાછા કડાડવા છે. પણ ગાય બહેને પ્રમાણપત્ર જુગે, ઝાડને જુગે, તો આદિવાસી હુદું નહીં જુગે. પણ આપો આદિવાસી વિદેશી બની ગયા, સમસ્યા ત્યાં ખડી થાય. એટલે જુગે ઓળખે ભાઈ હું આદિવાસી હું કે નહીં, તે હું આદિવાસી હું, મને કાગળ જો લખી આલો એટલે હું આદિવાસી બને છે. ત્યારે વગર પ્રમાણપત્રથી આપો આદિવાસી સાબિત થવાનો સમય આવી ગયો. એ 4 જોગ છેલ્લો વાળો આદિવાસી. એટલે સબ સંતો આ બાબતને ધ્યાનમાં રાખે, પાઠને સમજે. પાઠ એટલે આખી પ્રકૃતિ, જમી આસમાન ચાંદ સૂરજ પાણી પવન મેઘ વીજળી વાડી બગીચા અને ઉપર ગ્રહ નક્ષત્ર બધું ટોટલી સૌર મંડળ છે. આ સૌર મંડળની અંદર આ ધરતી આવે, ચાંદ આવે, બધું આવે, પાણી પવન. તો આપણા બાપ દાદા માનતા હતા. એ પાછું છોડીને આપણે વિદેશી વ્યવસ્થામાં જતા રહે હોય એટલે વિદેશી ગણાવો. એનું પણ ધ્યાન રાખજો. જે કરો એ સમજી વિચારીને કરજો, વગર વિચારું જે કરે તે પાછળથી પછતાય એવું આપણને નેતા. એના માટે આજની સભાની અંદર આપ સૌ આ સમજવા માટે ખાસ વાત કરું. છેલ્લે તમને આ વાત કરું એમાં નહીં સમજ પડે, પૂછવાની છૂટ. પણ કેટલું જાણે છે એમ પૂછવા માટે હું શું ટાલતો નહીં, કારણ કે કોઈ મને માપવા માટેનું સાધન જ કંઈ નહીં. એટલા માટે ત્યારે સંતો આપણી બાપ દાદાની જે રીત છે એમાં રહેજો.
બાપ દાદાની બોલી માતૃભાષા એટલે આપણ ત્રીજી ચોથી વાળી આપણે આ શું ભાષા બોલતી હતી એ આવડવી જોઈએ તો આદિવાસી ભણવું. બરોબર. આપણો પેરોડ આપણે બીજાનો વિદેશી પેરોડમાં આવી ગયા એટલે આદિવાસી મટી ગયા છે. વિદેશી પરંપરા વિદેશી રીતિ રિવાજ આપણે હાઈ પડ્યા છે એટલે આપણે વિદેશી હાથે કરીને બન્યા છે. સોરજી બધી પંજાબી પહેરે, બરોબર. આપણે વટપદાણી આલી દઈએ, આપણને નહીં ગમતું, સોરજીને હિન્દુ નહીં ગમતું. હવે પછી સોરજીને વે કરવા આવ્યું પછી પેન્ટ પહેરતી થઈ ગઈ છે. તી સોરાન સોરજી ફાટેલો પહેરે પાછળ. વિચાર કરો તમે, આ જોના લાવીને પહેરે પણ બાકી નવાહી વાળતા નહીં. ગંડવા કાં હે આ ગયડા કેતા નહીં કે તે સોરા સાંભળતા નહીં. બે માં કાં ભેદ હે ખબર નહીં પડતી. પછી સોરજી હે બાજી ત્યાં એ કાણા કરીને પહેરે. અરે આ વાહે આખો ખુલ્લો કરી દીધો, આખું પેટ ખુલ્લું કરી દીધું, માત્ર સાતી એકલું ડાકે હે. વિચાર કરો, કબજો મટી ગયો, પુણ્યો આવ્યો કે તો એ સાધુ સંતો કેતા જ નહીં. બરોબર. આ બધું ગંડવા મોટામાં વડીલોમાં ભરાયેલો એમ લાગે છે. આ ઝાડે ઝપટા કરીને દોણે દફડીને ગમે એમ પણ આ વડીલોમાં દુઃખ કાઢે તો સોરમ ને આવે ને તો યો રહી જાય બદમ ભરાય. એક કાંદો હડેલો હોય તો આખા ઢગલાને બરબાદ કરી નાખે એવું પણ થઈ શકે છે. એવું થયું એમ મારથી નહીં કહેવાય પણ થઈ શકે એવું કહી શકે. ત્યારે સંતો ભજન ગાવા નો ડાઉટ, કોઈ ભાઈ 5 શબ્દ જાણે તો એ બોલે, ભજન બોલે ને ભજન શું કે હે એ સમજાવે તો ભજન ગાદો એમ કહેવાય. પણ ગાય ગાય ગાડે ભરીને કઈ આડે ને આવે તો ગાદો એમ કહેવાય, અમથા ખોટી થાય એમ કહેવાય. એટલે સંતોને મારી વિનંતી કે એક ભજન બોલો, તે ભજને આપણને શું શીખાડે હે એની વાત કરી આલો તો એને ભજન ગાદો એમ કહેવાય. એમ તે જાવું, ગાવું, ખાવું, આવવું, નાસવું અને હું, આટલા કામ તો બધું મંડળ જેમ થાય. મેં પૂરા દેશમાં 23 રાજ્યો હું કર્યું, બધે એવું ને એવું થાય. પણ ભૂલ થાય ને કાકડા વાળે ને પેલું પછી જોડે જ આપીને દુઃખ કઈનો નહીં કાઢતા, એનાથી દુઃખ આવે એવું બધા કરે. એટલે આપણે કંઈક પરિવર્તન કરવું પડે એવું મારું માનવું. આગળ જેને મા બાપ है, बाप भगवान होता है અને माँ माताजी. બધા ભગવાન તે ફોટા વાળા હે, દુકાન વાળા ભગવાન હું લઈ આવું, બરોબર. હું એમ કહું બાપા મને ઘેર માંડી આલો, બાપા મને સોપડા આણે આલો, મારે મોબાઈલ જોગે બાપા એમ કહું આણે આલ હે. પણ પેલો જીવતો જાગતો બા આણે આલ હે ચોક્કસ. હાસો કઈ નો બા ને નકલી કઈ ગમ કરવો પડે. ઘેરવાળી આવી, ઘેરવાળી આવી પેલો નહીં ખાય સોરો તો બેટા ખાઈ લે ને, કેમ નહીં ખાતો, ખોટું નહીં લાગે, જરીક લાડ કરો. પણ બંને ભૂખ નહીં કે શું થયું, બધું ચેક કરે પેટમાં, શું થયું, તાવ આવે, પડી ગયો તો, કોઈ લડ્યું તો, ઘણું બધું પૂછીને દુઃખ ખોળી કાઢીને પછી એનું દુઃખ મટાડવા કોશિશ કરે. પણ પેલી દોકન વાળી આવી કઈ કરે નહીં કરે. આને સમજવું જરૂરી છે. ઘરવાળા આવી ટાટ તડકો બેઠે, રાત દન મજૂરી કરે, પણ છોરાને કપડો સોપડા આણે આલે, ગોળી બિસ્કીટ લાવે, ફળ લાવીને ખવાડે, પોતે ચાલતા આવે, ભાડું નહીં ખર્ચે, ખવાડે. પણ પેલી દોકન વાળી આવી કઈ આલે અને આલતી ખોટું નહીં માનતા. મારે જે બોલી હું તો માસ્તર એટલે એમ કેવા ટેવાય જાય એટલે કહું, પણ હાસું કે જૂઠું ગલત નહીં કહું. મને શું ફાયદો, મારો વોટ જૂકતા હોય તો ખોટું તમને બોળ્યો લીધો લેજો, પણ એ મારે નહીં. વોટ નોટ લોટ મારે કઈ જૂકતું. મને આ સમાજ મસ્ત જીવે, વ્યસ્ત રહે, કામકાજ કરે, હળે મળીને રહે, એનાથી ખુશાલી. એટલા માટે ગુરુ ગોવિંદે જે હમણાં ભજન બોલ્યા હતા સંતો, જતા એમ લાગે રહે બી ખરા, કઈ વાંધો નહીં, જાય રે એ પોતાનો વિષય. સાંદામાં સૂર્યા ને સૂર્યામાં સાંદા, સાંદામાં તે સૂર્યા સમાયા હે હોજી, બોલ્યા ને. ઘેર જાય લેજમ બહાર લેજો, હેક નહીં, એ વાત ભજન કીધી હે. બીજી બાજુ તરસુલ હે, એમાં જોઈ લેજો, વસમાં હે ઈ બાલો હે, ઈ બાલો કોનાવતી હે, સૂરજવતી હે. અને પેલો પાખડા બે હે ઈ ચાંદ હે, ઈ ચાંદવતી હે. એમાં પણ સૂરજ ને ચાંદ એ, અને ચાંદમાં સૂરજ સમાયેલો હે. આપણી બે આંખી હે, આ જમણી આંખ સૂરજ હે ને ડાબી આંખ ચાંદ હે.
સાંદામાં સૂર્ય અને સૂર્યમાં સાંદા સમાયા હે જી. બે નર નારી હે, એમાં પણ પુરુષ છે એ સૂરજ સમાન હે અને બાઈ હે ચાંદ સમાન હે. એટલા માટે સાંદામાં સૂર્ય અને સૂર્યમાં સાંદો સમાયેલો છે. પાણીમાં પવન ને પવનમાં પાણી સમાય હે. તે પાણીમાં પવન હે ત્યારે જળના જીવ હાહ લે હે ને પવન હે તે શું કરે છે? મરી જાય છે હવા વગર તે ને. તો હર જગ્યાએ હર વ્યવસ્થા જોઈ લો. દાડાનો સૂરજ ને રાતે સાંજ આવે છે, પેલો ધીમો ઠંડુ અજવાળો હલે. સાંજની કળાને જોઈ લો એટલે આપણા ડોહાને સાંજની પણ ખબર હતી. આપણને સાંજ સૂરજની ગમ હોતી નહીં. ખબર કરવાની પેલા પાઠમાં સાંજ સૂરજ આળખ છે, પણ આપણે આળખવાળાને ખબર હે પણ કેતા કોઈ ને. મન જેવો હું તે શું કરું? દીવો હળગાવે, ઓઠ હલાવો, જય ગુરુ કો. મારા હાથે સેલા ફરતા હતા, જય ગુરુ કે હું ને તમે પાઠ દીવા પૂર દીજો. પેલો સેલો મન બાળીને કરે, દિવાળ પર ઓઠ લાવે ને પછી દીવો હળગાવે, જય ગુરુ કે. હવે એમને ફેટ ચાલતું ગયું. એમને હું કે કઈશ ગમે મળે, કોઈ કોઈને કીધું જ નહીં. બધું ગંડવા મન ગંડવા. તો આ બધું સાજ્યું. હું પાઠ પૂરું બરોબર, તો કે આ ભાઈ આવે નોકરી વાળો, તે હોની નોટ પાટે મિલીને જય ગુરુ કરે એટલે પૈસા પાડીને પછી એને ઘણા બધા આશીર્વાદ આલો, બધાને સાંભળતા આલો. પછી આ ભાઈ આવે એટલે પછી માનો કે બહે મિલે, ઘણી વાર સુધી આશીર્વાદ આલો. અને માથે હેદે હાથેલું પપોળી એલું. પણ આ ભાઈ આવે કદાચ ખેતી કરે, દાણા વેચીને 10 રૂપિયા કરે તો પછી જય ગુરુ એ નહીં કરું. આ બધા સંતોમાં આ બધી જે વેદ ભેદ આ રસાયેલો હે એટલે એ બધો ભેદ મટી જાય તો આ સફરજા એક થઈ જાય. થાય જાય કે નહીં થાય? એટલે મનખી આ બધા વેદ ભેદ ઉભા કરેલા હે, એ મટી જવા જોઈએ. ત્યારે આપો એક થવું ને. તે આ આદિવાસી પરિવારની વ્યવસ્થામાં આમાં સાધુ સંતો કોઈ બી બહાર ના આવે તો અહીં સ્ટેજ બનવું જોઈતું હતું ને. કેમ નહીં બન્યું? આપો બધા એક હે, હરકા હે, એટલે આપો બધા આ બેઠા હે. આ વ્યવસ્થા આદિવાસી પરિવારની, એમાં કોઈ વેદ, કોઈ ભેદ, કોઈ નાના મોટી, કોઈ ઊંચ નીચ એવી વ્યવસ્થા નહીં. આને સમજો, આ પરિવારની વ્યવસ્થા છે. બીજું કે આપણે માનો કે કોઈ કામે જાય કાઠિયાવાડમાં, ઘણા સોરાન સુરકી ત્યાં જાય, મહિનો કામ કરે, આ આવે ને પછી તાની ભાષા બોલે, અહીં તો ગમીશ નહીં પડે. તો એ કામની ખરી હે? હવે પેલા અંગ્રેજી ભણવા મેળ દીધો મારી જેવા ડોહે, સોરો ત્યાં અંગ્રેજી ભણીને આવ્યો, રાતે તર લાગી વોટર 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 કરે, ઓળખાય નહીં. હવે શું પડે? હવે વોટર વોટર કરે પેલું હું હાલવું, પેલું પછી મારે બોલવું પડે વોટર વોટર બોલે એટલે મારે વોટર વોટર એમ જ કેવું. આવું કંઈક માગે હે એવું હું હાલી શકતો. એટલે આ બધી ભાષા હે, આપણી જ ભાષામાં બોલો બરોબર. હમણાં થોડી વાત કરી બ્રાહ્મણોની, યા શ્લોક બોલે પણ સંસ્કૃતમાં બોલે. આપણી ભાષામાં બોલતા ગમ પડે કે નહીં પડે? પણ સંસ્કૃત ભાષામાં તમોને કે મને હરાપ દે, મને જે પાળે એમ તમારા સોરા પણ અમારા સોરાને સોરાને પાળવા જોઈએ એવા હરાપ દે તમને, મને ગમ પડે? ડોવા હે આપણને, બીજાને પારકે બરોહે જીવકે હે. એટલે આ બધી ભૂલ પડે. આજની પરિસ્થિતિ એવી ને એવી થાય એનું કારણ આ છે. એના કરતા આપણી ભાષામાં બોલો. આપણા પૂર્વજ, આપણા ખત્રી, ડગરા બોકડા કુકડા સોરા કઈ બી વસ્તુ ખોવાઈ જતી ને બાધા રાખતા હતા, મળતા હતા કે નહીં મળતા હતા? ભાઈ વડીલો બોલો જ ખરા, મળતા હતા. અને પેલા 33 કરોડ ને કોતે નહીં મળતા હતા. ગંડવા કાહે પેલામાં હે કે આપું છે? તો આ ગંડવા આપણે જાતે કાઢવો પડે. જા ગંડવા વહેતા હો કાઢવો. આગળ વાળા તો એ ગંડવા ગાડ્યો જ નતો, પણ આ ભણેલે ગણેલે મન જેવો વગાડ્યું એના ના હાથરવું પડે. નહીં તો સમાજ તે હાથરેલો જે વગડ્યા હદરે, નહીં વગડ્યા હું કા હદરે હદરેલા છે એને હું હદારવાનો કો? એ ઓળ અસલ ચાલતું હોય તો પછી એને હું હદારવાનો? આમ તો ઠાકા ઠોકો કરવો પડે. વાત આવી છે. એટલે તમામ આપણી જે સંસ્કૃતિ પરંપરા રૂઢિ પ્રથા એને હાચવી રાખજો. આગળના ડોહા ઘેર માનતા હતા, એક દાડા માંડ દેતા હતા ને, શું કરીને માનતા હતા? શું કરતા હતા? હલમું કરતા. એ પેલા બીજા 100 થાંભલા ધોધ પાડતા, બીજા રોપતા અને બીજા કાના કાઢતા, જેમ તેમ હીધું ડોળજું કરીને રોપતા જતા. બીજો હારો વાળા હારું આવડે હારું કરતા
કાપતા મેલતા, બીજા વળજેના પેલા પાના કાઢતા શેળા, બીજી ખીલજી ટાકતા જતા ને હેડું બાંધતા જતા, બીજા થાપડો વાળા મેલતા હતા, હાજે સોકા ખાય ને ના જતા, પણ ઘેર એક રાતમાં દાડામાં માનતા હતા ને, આવું વાળા આખા વરમાં સુધા નહીં માનતા. એને ભણેલા કેવા કે અભણ કેવા, એના હાથરેલા કે વગડેલા, કાં કઈ કેડરમાં મેલવા હે, તો આપણે ગયડક શીખવું પડે કે નહીં? આ તો પછી આ વાત હવે ભણેલા હે એમ કીજે વગડ્યા કે હદર્યા, તો હદરવું કોને પડે? વગડ્યા વે ને હદરે, નહીં વગડ્યા હું કા હદરે, હદરેલા જ છે. આ વાતને ઠોસ સમજજો. બીજી વાત, થોડી વાત બાજે કીધી, પણ આપણા બાપ દાદા મનખાઈએ પાળતા, બળદ પાળતા, ગાય, બે, પાડો, કૂતરું, બલાડું, ઓંદરા, ગોહટી, ગવળા બધા એના વેટમાં પાળતા હતા ને. આપણે હમણાં દિવાળી ગઈ, એની દિવાળી ઉપર અહીં જાપા છોડે કે બાંધે કે પૂજે? જાપા છોડે, બાંધે કે રંગ બાંધવાનું આવે હે, છોડવાનું વરહે વરહે આવે તે છૂટતો નહીં કે તે છોડતા નહીં. ગંડવા મસાલે કે હજવા મસાલે, ઉતીલામ ચાલે કે જાગતામ ચાલે, કઈ ગમ પડતો નહીં. ત્યારે મૂળ વ્યવસ્થા છે જાપે પૂજવાનું. જાપે હું પૂજવાનું? નવી ફસલનું ધાન પાકે આપણ ઘેરમાં આવે એટલે એના ધાનને પૂજીને પછી ઘેરમાં ગાલવાનું. બરાબર? એના નામના દીવા. બરોબર? પછી બીજું, આપણા ડોહા એની ધરતીની પૂજા કરતા હતા, હવન કરતા હતા, જી ખાતા કરતા હતા, નો ડાઉટ. પણ આજ આપણે નહીં ખાતા, તે લોટની હવન કરી દો. પડી એમ આ કેમ કરતા હતા કે ધાન આપણા ઘેરમાં આવે, જેને ઘેર વધારે ધાન વે એને ધનવાન કહેતા હતા. દાનથી ધનવાન હતા. હમણાં એનાથી ધનવાન બને રૂપિયાથી, હોનાથી, ચાંદીથી, બંગલાથી, ગાડ્યથી, એનાથી ધનવાન બને. પણ એ બંગલો ખવાય, ગાડી ખવાય, હોનું ખાઈને જીવાય, ચાંદી ખાઈને જીવાય, આ કાગદ તળીને ખાટું બને અને દાણા બદામ કામ લાગે. આપણને જીવાડે એને જ પૂછવું પડે. આપણા ડોહા સમજદાર હતા કે આપો સમજદાર? આપણે નકલી લક્ષ્મી વાહે પડ્યા હે. અસલી લક્ષ્મી, અસલી ધાન, ધાન હે ભગવાન હે. અને અન્ન કરે તન મન, એમ ડોહા કહેતો હતો. કહેવત ને પણ આપણે ભૂલી ગયા. અન્ન ખાય ત્યારે બધી ગમ પડે, પછી ને તે અન્ન ને ખાય તે પડ્યું રે ઘૂસળી વળે, ઊભું એ નહીં થાય. તો અન્ન ભગવાન હે કે નહીં એને સમજો. ને હમણાં આપો શું કરજે, અગેડના ડોહા ખડો કરતા અને ખડામાં રખોડાની રેખા બાંધતા. તાર મેં પોગ ખાહડા પહેરતા નતા તોય ખડામ ને ભરાતા હતા. આપો ખડામાં સંપલ પહેરીને ભરાય છે એટલું જ નહીં, પણ ડીજે વગાડે ને ખડામાં નાચજે, એટલે ખડાને લાતે આણજે. શું કરજે? અને ભગવાન ઉપર કાં એને ગોદા મારજે. કેવી સિસ્ટમ લાયા ભણેલા એને સમજો. તો જાપો પૂજે તર એક દીવો કા મિલે કબલે કોઠે. હું કા? અરે કમસે કમ સોરો તમો તો પૂછો એના ગયડે ને કે આ દીવો હું કા મેલો એના કોઠાને બળાતો નહીં, એને ઈંડારું પડ્યું એમ બાળે મેલો હે. પણ એના કબલા કોઠાને પૂજવાનો હે કે મારા કબલામાં કે કોઠામાં સદાય ધાન રહેવું જોઈએ, હળવું નહીં જોઈએ, કમ નહીં થવું જોઈએ, જેટલું ખાય એમ વધવું જોઈએ, એમ કરીને એને પૂજા કરવાની વ્યવસ્થા હે. એને હારું દીવો મેલે. તો કબલા કોઠામાં ધાન કહું આવ્યું, ખળામાં હું તો કાં દીવો મેલે? એના ખળાને બે મનખા બેહી અને પૂજવું પડે કે મારે ખળા ખેતરમાં ઓછું ધાન પાકે વધારે પાકે ગમે એમ ખાવા વાળો વધતા જાય છે, તે ગમે તો હું ધાન પણ ખળામાં આવવું જોઈએ ને મારું ખળું હર્યું ભર્યું રહેવું જોઈએ, એમ કરીને એને પૂજવાનું એનો દીવો છે. પણ મન જેવો મહારાજ વે દીવો હળગા દસરો મિલ દેવો જામેલો હતા, પણ એમ નહીં કે તા ખળાને પૂજી આવો. તો ખળામાં ધાન કહું આવ્યું, ખેતરમાં હું, એટલા માટે એક દીવો ખેતરમાં મેલાડે. પણ ખેતરની પૂજા કરવાની હે
કે જેટલું હવામાં ભેજ રહેવો જોઈએ જેટલું ખેડા એટલે, અને એના ભેજને કારણે જેટલું વાવું એ બી ઉગવું જોઈએ, ઉગે એટલું મોટું થવું જોઈએ, મોટું થાય એટલું ફૂલ આવે એટલું ફળ લાગવું જોઈએ, અને મારા પરિવારનું ભરણ પોષણ થાય, ખાતા કરતા કે ખવાડતા કરતા વધવું જોઈએ, એવું પાકવું જોઈએ, એમ કરીને પૂજવાની વ્યવસ્થા છે. એનું નામ છે ખેતરમાં દીવો મેળવાની. પછી એક દીવો કામે લે ઉકીડામ. હવે ઉકીડામ તો સોરાનું ઢોરાનું બધાનું ભેગું થાય, છતાં પણ તા દીવો મિલે તા બહેન પૂજવું પડે કે એ ખાતર નાખ્યું એટલે પાચ્યું છે, એટલે એની પૂજા કરવાની. તા ભાઈ પાછો એક દીવો વેડમાં મેલે, કેમ કે વેડમાં હું ખાતર ઉકીડામાં આવેલું, ઉકીડામાં હું ખેતરમાં જોયું એટલે ધાન પાચ્યું. સબ વ્યવસ્થા દાનની હે, વાતને અહીંયા એટલી સમજવાની. પછી એક કુએ મિલે, પછી નદી વેતા, તળાવ વેતા કે પળિંગી મિલે, પાણી વેતા, એટલે પાણીની પૂજા કે વરસાદ પડ્યો, પાણી પડ્યું, એનો ભેજ આવ્યો એટલે ધાન પાક્યું. એટલા માટે પાણીની પૂજા થાય. આ વ્યવસ્થા હે આપણી. પછી કોઈ પૂર્વજના નામનો પણ દીવો મિલે, સોરજી કે વહુવી કે બોન દીકરીઓ આવેલી મોઢું ઓળે કે આજે આ બધી વ્યવસ્થા થઈ છે, આ ઘરમાં આજે રાસ રસીલું જે કંઈ થયું છે અમારા પૂર્વજને લીધે થયું છે, એની યાદ આવે આ વાર તહેવારે એટલે રોવે. તો એના નામનો પણ કોઈ સમાધિ હોય કે ગમે તે આવે તે દીવો મિલે. પછી આંગણામાં ઝાડ વે તો ઝાડને દીવો મિલે. આ વ્યવસ્થાને તમે સમજો કેટલી ખતરનાક કે સત્ય વ્યવસ્થા છે. અને આ મોહબાઈ જે ભણેલા ગણેલા એના ફોટામાં દીવા મેળવાના. આવું ફોટા બિચારા બોલતા નહીં. આપો કીજે તિયાને સાંભળે, આપો સાંભળજે પણ પેલા ને સાંભળે. બરોબર, કઈ ગમને અગરબત્તી હળગાવીને મિલજે પણ ઊંઘે એ નહીં. હેસ નહીં, બોલવા વાળો, સાંભળવા વાળો, ઊંઘવા વાળો હે નહીં તો શું કરે? પછી બીજા ઉઠે પ્રાણ પ્રતિષ્ઠા કરે. આવું બાઠામાં યો જીવ મેલે કામય હૃદય નહીં, કાળજું નહીં, જઠર નહીં, આતરડા નહીં, કોઈ હમદાસ નહીં બનાવ્યો ને મય ગાલે કાને કહો લાવે ઓ જીવ. એના કરતા તો હે મનખા એના ગાલ દે, બીજું નાવું બાળક બની જાય, પણ ગાલે નહીં કરતા. અને આ બધા હમદામ પ્રાણ પ્રતિષ્ઠા કરતા ભલે ગંડવા કા. મારે ત્યાં સમજવું હે, હું જેટલી વાત કરું એમાં સમજવા માટેની વાત કરું. ત્યારે બાપ હે ભગવાન, પેલા ભગવાન ખરા, નો ડાઉટ, ના નહીં કેતો, પણ એના સોરાના. મારો બા મારો ભગવાન ને તમારો બા તમારો ભગવાન. તમારો ભગવાન હે મારો ભગવાન નહીં, ને મારો ભગવાન હે તમારો નહીં. કારણ કે માર ભાઈ જે કઈ વહાડ્યું હે, જે કમાઈ ધમાઈને ભેગું કર્યું હે, તમને હાલે, મને ચાલે. તમાર બાપે જે કઈ વહાડ્યું હે એ તમોને હાલે, પણ મનને હાલે. પીવું પડે. આખી રાત બોલું મન તારો નહીં લાગે. પાણી પવન ખાતે હે. ત્યારે કોઈ થોડોક વધારે ટાઈમ થાય તો વાંધો નહીં. આવે કઈક કીધો ફટ બેસી જાય, લાંબો ઠેકો નહીં રાખ્યો. ત્યારે પછી સોરા હું કે આજકાલના ભણેલા પેન્ટ વાળા, ટાઈ કોટ વાળા બા તને આવડે રેવા દે. ડોહા બિચારા સોરો મેં ભણાયો એમ કરીને આબરૂ, માર સોરાનું આબરૂ ને જવા દો એમ કરીને કેતા નહીં. આવો આવો હતી ને બા વેઠે કી દે, મને આવડતું તને પેદા હું કરીને કર્યું એટલું કાફી કરી દીધું. એટલે સોરાને એવા સંસ્કાર આલો કે આવેરમાં ઉંગળે તો ઉંગળે ને આઈ બાન પોગા લાગે. યા ભગવાન હે, બોલતા ચાલતા માથે હાથ મેલે આશીર્વાદ આલે. ગાડી વાળા દાવા કરે નહીં ગમે, કઈ વાંધો નહીં. ટાઈમ થઈ તો જેને જાવું એ જાય, બેહું એ બેહે, બરોબર ને? એવું કઈ નહીં. ભણે ગણે નો હોશિયાર જો, ભણે ગણે હોશિયાર થાય એને નોકરી મળે, પણ મન જેવો ડફોળ અવળું ધ્યાન રાખે, થોડુંક ભણે થોડુંક નહીં ભણે, અને પેપર અડધું લખે ને અડધું નહીં લખે, અને ઓછા પર્સન્ટેજ આવે પછી નોકરી મળે. વાત એમ છે સંતો, તમામ વાતો જાણવી જરૂરી છે. બીજી વાત કે આદિવાસી કોને કહેવાય?
तो विश्व शांति, विश्व कल्याण, विश्व बंधुती, सबका कल्याण करने वाला आदिवासी है ने सबનું કલ્યાણ કરવા વાળી પ્રકૃતિ है। ये प्रकृति है, એનું નામ जोहार है। तो जय प्रकृति इनको तो ई है ने जय जोहार इनको तो ई ज वस्तु है, एमा बीजू कई आवतुं नहीं। એટલે આ જય જોહર થી પૂરા ભારત દેશના તમામ આદિવાસી એક થઈ ગયા અને ગુરુ ગોવિંદે કીધું હતું કે એક થાયને રેજો ત્યાં વાહેવાળા સોરાય આ કરી વતાડી આને સમજો। એટલે જેનાથી આપણે ભરણ પોષણ થાય ધરતી વગર આપો શું કરજે કો કહું ખાજે કાં રીજે કાં ઘેરો બાંધજે બંગલા બનાવજે એમાં લાકડું જુગે લોખંડ જુગે સોનો જુગે સિમેન્ટ જુગે રેતી જુગે ઈંટો જુગે કપચી જુગે ને પાણી જુગે। तो आ धरती नी देन है। खाटलो पाटलो लाकड़ा हर रास रसीलू धरती नी देन है। कोटी है, मोबाइल है, माइक है, आकाश में उड़े विमान, ये धरती में हूँ काढ़ू धातु ने पसी पेट्रोल डीजल में हूँ काढ़े पसी उड़े है। रेलवे ना पाटा बनाए गाड़ी दौड़े ये ना देन है। गाड़ी सारे रोड बनाए डीजल पेट्रोल के जे कई गाड़ी ना टायर लोखंड ना जे कई बनी है धरती नी देन है। आ तो धरती नहीं होता अपने हूँ करता कहाँ रहता हूँ खाता तो धरती अपनी माँ है कि नहीं? बदूं कमाड़ा ताला चावी रुपया परचूरण नोटे पाकिट तिजोरी बदूं सी धरती आले। એટલે ધરતી માં સ્વરૂપ છે, એને પણ માન સન્માન કરજો। સંતો આપણા બાળકોને તમારા શિષ્ય મંડળને આ શીખવાડજો। બીજું પવન વગર જીવાય? નખોડું મોઢું બે બંધ કર દો, કેટલી વાર જીવાય? तो भाई पवन पण भगवान है। पानी वगर कितनी बार जीव हो? 12 कलाक जीवी शकाय पछी नहीं जीवाय। तो पानी पण भगवान है। सूरज नो प्रकाश एना वगर आपणे कई ज करी सकता नहीं, कई थई सकतो नहीं। तो भगवान नो अर्थ है भ एटले भूमि, ग एटले गगन, व एटले वायु, न एटले नीर ने वने आलजो, वा आ एटले आग। आ है 5 तत्व एनु शरीर बन्યું है। आ शरीर मारा तमारा शरीर ने बहार ना 5 तत्व चलावे। ये है भगवान बीजा नंबर नो। अने त्रीजो भगवान है आ बोलवा वाला ने बनावनार। आम आ भगवान नी व्यवस्था संतो तमारा शिष्य मंडल ने के बाळको ने के समाज ने अड़ोसी पड़ोसी तमने जे कोई मानता है ये सबने आ सत्य समझावजो एवी मारी तमने विनंती है। बीजू के जे कई आपणे आरती करिए तो पाठनी अंदर 4 दीवा ने वसमो 5मो दीवो करे एने पाठ आरती कहेवाय। अने 5 दीवा जोड़े जोड़े मिले एने पंच आरती कहेवाय। पंच परमेश्वर। तो हूँ करवो तमारो विषय है पण आ वात ने तमे शीखाड़जो। बीजी बात भणवावाळा छोरा के साधु संतो आगळना ऋषि मुनियो के ध्यानी योगी सिद्धिओ एक घर बार कुटुंब कबीलो हगा हवाला गाम हिम छोड़े ने जंगल में जाता था कि जब मानस नहीं एवी वस्ती में जाए ने तपस्या करता 12 महीना 100 वर्ष 12 वर्ष सुधी तप करता आत्मा ज्ञान तत्व ज्ञान ब्रह्म ज्ञान प्राप्त थतुं। तो एने मनखत नता तो भणाव्युं कोने? आ प्रकृति है। आ धरती है विता धरती, आ पवन है उता पवन, आ पानी पड़े उता पाना, आ प्रकाश पड़े उता प्रकाश है। तो ये प्रकाश जे कुदरत है प्रकृति है एनी तपस्या करी एने चिंतन मंथन मनन कर्યું એનાથી આત્મા જ્ઞાન પ્રાપ્ત થયું। તો બાળકો ભણવાવાળા है आ પ્રકૃતિનું નામ લે, મા બાપને પગે પડે અને આ પ્રકૃતિને યાદ કરે। ભણવા બેહે તાં ચોપડી ખોલે તાં નિશાળમાં ભરાય તાં અને ભણવા બેહે ત્યાં પ્રકૃતિને યાદ કરે 100% એને અર્થિંગ મળે અને જેટલું ભણે જેટલું વાંચે એટલું યાદ રહે ને જેટલું લખે એટલું हासू पड़े। तो आ प्रमाणेनो ए बाळकोने पण मार्गदर्शन आपजो एम मारो कहेवो है। पाठनी अंदर हूँ चित्रो आळखे है ए चित्रोनी ओळखाण करावजो। मास्तरो हूँ रिटायर तो मास्तरों ने एक विषय में 50-50 पाठ आता ए बधा भणावा पड़ता था। तो संतोजी पाठ पूरे ये आवनार पब्लिक ने ना पाठ विषे मार्गदर्शन शिक्षण आलजो। लेजो लीलो लेजो है धरतीनी लीलावती है, धोळो लेजो है धणीनो है आसमानवती, अने भगवो लेजो है ये माय भेग है। तमाम नो समावेश है। ये बात समझावजो। चांद सूरज ने तारामंडल है, ग्रह नक्षत्र है, एनानो पण मार्गदर्शन आपजो। आटली बात करी मारी वाणी ने अहींया
પૂરી નહીં કરતો ને થાય પૂરી તે કાલ સુધી વાહે વખતા હે એટલે આ વાત હું બંધ કરું. સબને જય ગુરુ માલિક, જય જોહાર, જય ભારત, જય આદિવાસી, જય આદમી સભા. बहुत बहुत धन्यवाद।